સૌરાષ્ટ્રમાં વર્ષોથી આતંક મચાવતી અને લોકોને ભયભીત બનાવી રાખતી બે સુગઠિત ગુનાખોર ટોળકી સામે હવે કાયદાનો કડક દંડો ફરી વળ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે કાળિયો ગેંગ અને ઇમલા ગેંગ નામથી ઓળખાતી આ ટોળકીઓ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. અને આ માત્ર સામાન્ય ગુનાખોરીની ટોળકી નથી, પરંતુ છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચોરી, લૂંટ, ગંભીર ઇજાઓ અને હત્યા જેવા ગુનાઓને અંજામ આપતી એક સુગઠિત ગેંગ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આ બંને ગેંગો માત્ર સામાન્ય ગુનાકારોની ટોળકીઓ નથી, પરંતુ સુનિયોજિત રીતે કાર્યરત એવી સિન્ડિકેટ હતી, જેમાં સભ્યો વચ્ચે સ્પષ્ટ કામ વહેંચાયેલું અને સંકલન સાથે ગુનાઓ આચરવામાં આવતા. કાળિયો ગેંગની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રના રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં મળી કુલ 47 જેટલા ગુનાઓ આચરી આ ગેંગે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું, જેમાં ઘરફોડ ચોરી, વાહન ચોરીથી લઈને હત્યા અને ગંભીર ઇજા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ કાળિયા ગેંગમાં મુખ્ય આરોપીમાં રણજીત ઉર્ફે કાળિયો સોલંકી, વિક્રમ ઉર્ફે વિકુ સોલંકી, દેવચંદ સોલંકી, નારણ ઉર્ફે નરેશ સોલંકી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ વાઘેલા, ઇનેશ ઉર્ફે યુનુસ વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો વાઘેલા, સાગર ચોરલિયા, વિજય ઉર્ફે વિજલો ચોરાલોનો સમાવેશ થાય છે. જ્યારે ઇમલા ગેંગમાં ઇરફાન ઉર્ફે ઇકુ કટારિયા, ઇમરાન ઉર્ફે ઇમલો કટારિયા, હુસૈન ઉર્ફે ભોલિયો મકરાણી, શકીલ કટારિયા, હસન કટારિયા, સરફરાજ ઉર્ફે નોડી શેખ, નવાઝ ઉર્ફે બામ્બુડ પઠાણ, શાહરૂખ માંડલિયા, આ તમામ લોકો ગોંડલ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય રહી હત્યાના પ્રયાસ, હથિયાર સાથેના હુમલા, ગંભીર ઇજા અને પ્રોહિબિશન જેવા કુલ 23 જેટલા ગુનાઓમાં સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આ બંને ગેંગોમાં એક સામાન્ય બાબત સ્પષ્ટ જોવા મળે છે, અને તે છે આયોજનબદ્ધ રીતે ગુનાખોરી. પોતાની ટોળકી બનાવી સંકલનથી ગુનાઓ આચરવા અને આર્થિક ફાયદા માટે કાયદાને પડકારવો. પોલીસે આ બંને ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધતા હવે કાનૂની પકડ વધુ કડક બની છે. કાળિયો ગેંગના કુલ 9માંથી 6 આરોપીઓની ધરપકડ થઈ છે, એક જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 2 ફરાર છે. જ્યારે ઇમલા ગેંગના 8માંથી 6 આરોપીઓ પકડાયા છે, એક કસ્ટડીમાં છે અને એક હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સાંભળો આ મામલે એસપી શું કહી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેપભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ કાળિયો ગેંગ જો લાંબા સમયથી રાજકોટ અને આજુબાજુના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પ્રોપર્ટી ઓફેન્સ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી હતી, એના વિરુદ્ધમાં ગુસ્સી ટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો છે. અને આ પૂરી ટોળકી વિરુદ્ધમાં ટોટલ 47 જેટલા ગુના દર્જ છે અને ટોટલ 9 આરોપીઓ આમાંથી છે. આમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એક આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 2 આરોપીઓને શોધવાના પ્રયાસ અમારી ટીમ દ્વારા ચાલુ છે. આમાં જો મેન ટોળકીનો મુખ્ય જો લીડર છે રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળિયો, એના વિરુદ્ધમાં ટોટલ 29 ગુના રજીસ્ટર્ડ છે. બીજો વિક્રમ, એના વિરુદ્ધમાં 30 ગુના છે. ત્રીજો દેવચંદ, એના વિરુદ્ધમાં 9 ગુના છે. નારણના વિરુદ્ધમાં 6 ગુના છે. જીતેશના વિરુદ્ધમાં 12 ગુના, ઇનેશના વિરુદ્ધમાં 4 ગુના, પ્રકાશ ઉર્ફે પક્કોના વિરુદ્ધમાં 12 ગુના, સાગરના વિરુદ્ધમાં 5 ગુના અને વિજય ઉર્ફે વિજલો એના વિરુદ્ધમાં 19 ગુના હાલ દર્જ છે. અને આ જે ટોળકી છે એ રાત્રિની રાજકોટ ગ્રામ્ય, શહેર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર તમામ જિલ્લાઓમાં મળીને 28 જેટલી રાત્રિની ઘરફોડ ચોરીઓ લોકો કરી હતી. બીજી જો ચોરીઓ છે દિવસની ચોરી અને વાહનોની અન્ય ચોરીઓ એ 7 કરી હતી. એક મર્ડરનો ગુના ટોળકી ઉપર છે, ગંભીર ઈજાના 3 ગુના છે અને પ્રોહિબિશનના 8 ગુના છે. આમ ટોટલ 47 ગુના છે એ ઓન રેકોર્ડ લેવામાં આવ્યા છે, જો છેલ્લા 10 વર્ષના છે. અને હાલ ડીવાયએસપી શ્રી કેજી ઝાલાના સુપરવિઝન હેઠળ એની તપાસ ગોંડલમાં ચાલુ છે. રાત્રિની ઘરફોડ કરતા હતા તમામ લોકોનો ગ્રુપ છે અને પોતાના રિશ્તેદારને જ પોતાની ટોળકીમાં રાખે છે અને વગર રેકી વગેરે લોકો ચોરી કરવા વાળા છે કે ડાયરેક્ટ જાય, બંધ મકાન મળે અને ત્યાં તુરંત તોડીને અને ચોરી કરતા હતા લોકો.
રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિલેપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઇમલા ગેંગ ઉપર ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે. એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને એને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો. આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ ગોંડલનો રહેવાસી છે. ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે. બીજો ઇમરાન ઉર્ફે ઇમલો 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે. હુસેન ઉર્ફે ભોળિયો 9 ગુના, શકીલ ઉપર 2 ગુના, હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના, સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના, શાહરૂખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના. આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે. આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવ્યથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે. અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે છેલ્લા ઘણા સમયથી આ ગેંગોના ગુનાહિત ઇતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી પુરાવા એકત્ર કર્યા બાદ આ મોટી કાર્યવાહી હાથ ધરી છે, જે દર્શાવે છે કે પોલીસ હવે સંગઠિત ગુનાખોરી સામે લાંબી લડત માટે તૈયાર છે. આ કાર્યવાહી બાદ એક મોટો સવાલ પણ ઊભો થાય છે, શું સૌરાષ્ટ્રમાં હજુ આવી બીજી ગેંગો સક્રિય છે? શું આ માત્ર 2 જ ગેંગ પર કાર્યવાહી છે કે પછી સંગઠિત ગુનાખોરી સામે મોટું અભિયાન શરૂ થવાનું છે? હાલ પોલીસે આગળની તપાસ તેજ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. આ મામલે એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે કાળિયો ગેંગ અને ઇમલા ગેંગ પર થયેલી આ કાર્યવાહી માત્ર એક કેસ નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ગુનાખોરી પર લગામ લગાવવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ કાર્યવાહી કેટલા સમય સુધી ગુનેગારોના મનમાં ડર છોડે છે અને શું આનાથી ખરેખર ગુનાખોરીમાં ઘટાડો જોવા મળશે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.